हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू ब्लॉग। केम छो मित्रों? मजा में? हाल ही में मित्रों આપણે આવી ગયા છીએ વાડીએ ડુંગળીમાં નાખવા દવા। હમણાં 2 દિવસનો તો વરસાદ હતો એટલે આજ મિત્રો વરસાદ રહ્યો છે તો હું આવ્યા છીએ દવા નાખવા, પણ ગારો તો છે જ મિત્રો। જોવો તો એમાં આવ્યા છીએ ડુંગળીમાં દવા નાખવા। जो अमर पोपिया मेणा पाकवा पासा। हाँ अमर चालू ज रहे हमारा पोपिया आया स्वेटर कितला बधा आया वावेली से टमेटी देशी ना हमारी डूंगળી लाल। माहौल केवो थी जाय मित्रों वरसाद नो, केवो मस्त मजानो। अत्यारे वाड़ीए एवी मजा आवे तम जावा जो। हमारा गुवार आया तो पाकी गया तो काया पकी गयु, काया पकी गयु। लूमखी आया स्वीटी दो वर तो अमारी वाड़ीए पोपिया बहुत खाधा खूटता ज नथी चालू से पाकवानुं। मित्रों आपणे आवी गया छीए दवा नाखवा। आ छे आपणी રીંગણી। तो मित्रों पंप मेकी दीधो छे आपणे। ओला पण आयला अमर दादा आपणे ओळीए बैठा छे। हमणा दादा गया छे दवा लेवा डडाय आवे એટલે નાખવાની છે આપણે દવા। तो मित्रों दादा हजी આવ્યા નથી दवा લઈને, થોડી વાર લાગે એમ છે। तो આપણે આવી ગયા છીએ આપણી ડુંગળી જોવા। ડુંગળી આપણી થઈ ગઈ છે મિત્રો હાઈ ક્લાસ, જવા જેવી કઈ ઘટે નથી। રોગ હતો ને વૈષ્ણવ મૂંડાનો એવો એ વયો ગયો છે। હવે આપણી ડુંગળીમાં થવા મળી છે ગાંઠિયું। જો આવી કાંઈક છે મિત્રો આપણી ડુંગળી। કેમ છે મિત્રો આપણી ડુંગળી? બાકી હવે સીન આવે બાકી ડુંગળીનો એમ કવડી કવડી થઈ ગઈ। તો ગાંઠું થવા મળી છે। તો બતાય ડુંગળીમાં ગાંઠું થવા મળી। તો લાલ લાલ હો સોતરા પાડી દેવાના છે। હું મિત્રો એટલી ડુંગળી છે આપણી। જો ઓલા ઢાંઢા ઉભા ને એ ખૂણેથી તે ठेठ 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 आ सेठा होती ओला दादा बैठा नहीं खाड़ा में है थोड़ी डूंगળી। हेलो मित्रों तो फाइनली दादा आ गया से दवा लईने। अरे आवला हेठे आवे से दवा लईने। मित्रों वरसाद न होय पेला आपणे दवा नाखी दीए, डूंगળી आपणी થઈ જાય હારામ હારી। हेलो मित्रों तो आपणे दवा छांटवानुं करी दीधुं छे चालू। मित्रों डूंगळीमां छांटीए छीए मित्रों आपणे दवा। जाय छे पंप लईने आपणे हेठला खाडामां छांटी दीधी। आमां डूंगળી छे ने थोड़ी हेठला खाडामां छांटी दीधी आपणे। आ उपरनो भाग रह्यो छे। फाइनल मित्रों आपणे आ खाडो छांटी दीधो छे। हवे आपणे उपरनो वारो छे, उपरना भागमां छांटवानी छे दवा। पंप भराईने क्यार छे मित्रों ने एमां डोलमां ओगाળી छे दवा। पड़ियो आवे ने
આ પાવડર લાવ્યો છે ને આ દવા 2 ઢાંકણા મોકલો ઉમરવાલા. સાટવા મણી હાલો મિત્રો, મેં સાટાનું કામ મોકલે. મેં સાટાનું કામ જાયડું તો કે વરસાદ તો આજ આવે એવું લાગતું નથી. ક્યાંય પવન ઉડ્યો છે આજ તો. ચાંજી હોય તું જાન. હાલો મિત્રો, તો અડધી દવા તો આપણે નાખી દીધી મિત્રો, એટલે પણ ત્યાં આવી હતી અને અડધા 100-7 પંપ નાખવાના રહ્યા છે. અને આ ઝાપટું આવે છે મિત્રો, આમ જો હારી પેટનું. તો 12:30 થઈ ગયા છે. તો આપણે બપોરે કરી આવીએ મિત્રો, ઘરે જઈને આપણે ઘરે જવું જોઈએ. બપોરા કરતા આવીએ મિત્રો, અને એટલા 100-5 પોપ થશે આપણે આગળ આવી દઈએ. હવે પછી સાટી દઈએ મિત્રો. ઝાપટું આવે છે મિત્રો, હારામાં હારું નીકળી. તો મિત્રો આપણે ઘરે જવાનું છે, તો પેલા લાઇટ છે તો પાણીનું ટીપણું આપણે ભરી લઈએ પેલા પાણી રાખીને, કારણ કે લાઇટના કાંઈ ઠેકાણા નહીં. પાછા બોર પછી આવે ને લાઇટ ન હોય તો આપણે પેલા ટીપણું ભરી લઈએ ઓલા આપણે રાખીને, એટલે આમ ઉપાધિ નહીં આપણે. ત્યાં રાખશું. તો મિત્રો આપણે ટીપણું ગોઠવી દીધું છે. અહીંયા લાઇટ આવે એટલે મોટર ચાલુ કરે છે દાદા, મારું આપવું દે એટલે ભરી લઈએ આપણે ટીપણું. એટલે આપણે ઉપાધિની બહુ પછી આવ્યા હોય ને મિત્રો, લાઇટનું કાંઈ ઠેકાણું નથી. એટલે ઉપાધિ નહીં, આપણે આવ્યા હોય તો મેં સાટે લાઇટ હોય ન હોય તો આવીને સીધા સાટો મને ઓલું વાટી લેવું પડે, અને ન હોય તો પછી નેરામાં છે કવસ એમ હિસીને સાટવું પડે. પણ એ બહુ આઘું પડી જાય ને ભીં પડી જાય. તો પાણી આવી રહ્યું છે મિત્રો. હાલો મિત્રો, તો ટાઈપનું ભરાઈ ગયું છે આપણું મિત્રો. તો બપોરા કરી આવીએ મિત્રો, આપણે થાકી ગયા આપણે હવા લે. પગ દુખે છે હમણાં મિત્રો મારા. પેલા બપોરા કરી આવીએ મિત્રો આપણે. અને ડુંગળી કેવી લાગી અમારી કહેજો, ફોલો કરીજો ફટાફટ. ડુંગળી ખાવી તો લીલી ડુંગળીના ભજીયા ખાવા હોય તો વૈયા જો આપણી વાડીએ એની ટાઈમ. રાણીપરાના કેળે છે આપણી વાડી, વૈયા. હાલો મિત્રો, તો આપણે એક પોપિયું પાકી ગયું તો લઈ લીધું છે ખાવા. ઘરની વાડીના પોપિયા ચાલુ છે પાકવાનું. પાકી જઈ ભેળા એવા લાગે છે, ચાલુ છે પાકવાનું. તો આ બધા છે ને આવડા દેખાય ને એ બધા પાકવા જ મળ્યા. હાલો મિત્રો, તો આપણે ઘરેથી બપોરા કરીને પાછા આવતા જશે 2 વાગે મિત્રો વાળીએ. થોડીક દવા નાખવાની બાકી હતી તો આપણે પાછા આવી ગયા છે. વરસાદ આવ્યો નહીં મિત્રો, આજે એમ લાગતું હતું કે આવશે પણ તડકો કાઢ્યો. આ છે મિત્રો આપણી માંડવી. કેવી થઈ ગઈ માંડવી આપણી વાગી હોય. તો મિત્રો કેટલા સમયથી બેઠું હતું, આ મધ હાથ ઉડ્યું છે. જો પેલા પણ પોળું દેખાય જરૂર તે ખાલી થઈ ગયું આજ. આમ જો માખી ઉડે ફરતી, આ માખી ઉડે મધની ફરતી.
ઉડી જ વાત કેતું નહોતું 7-8 મહિના. હા આ જો ઉડે હંથી માખી વડલામાંથી ઉડી જ વાત. મિત્રો અમારે એક દવા તો ડુંગળીમાં એવી નાખવાની છે ને, પડ્યું છે તોડાવી ગઈ નાખી દેવાની એમની ડોલમાં, ગળી જાય પડ્યું હોતી. આ છે મિત્રો દવા, એમાં આવે નાની નાની પડ્યું ડુંગળીમાં નાખવાની, આવે પડ્યું આખી નાખી દેવાની ડોલમાં એમને ગળી જાય નાખે આગળ. મિત્રો સવારનો દવા છાંટવું, દવા તો છટાઈ રહેવા આવી 2 પોંપ રહ્યા. અત્યારે જતા આખું બળવા રહી, અત્યારે આખું બળે બહુ મિત્રો. क्या करे, कुछ कर भी तो नहीं सकते. 2 पोंप રહ્યા આગળ ઘરે જાય નાય ધોય ને આંખમાં લીલા પાટા બાંધીને હુઈ जाने का है. ठेर 10 वागे ऊपर खाने का है और खा पी के वापस सो जाने का, सुबह उठने का. હાલો મિત્રો, તો ફાઇનલી મિત્રો આપણે દવા બધી નાખી દીધી છે ડુંગળીમાં, અને આખું બળે છે મિત્રો. આજ તો જોરદાર. હાલો પાવડર હતા ને 2, થોડીક ઝેણ ઉડી નાખ્યુંમાં, એટલે આખું બળે છે બહુ મિત્રો. આપણે હેઠામાં નાખવાની હતી ખડની દવા, પણ આખું બળે છે મિત્રો બહુ, એટલે આપણે હવે કાલનું રાખવું તો હે, જવું જોઈશે ઘરે. આખું બળતા હે મિત્રો બહુ. તો મિત્રો તમને આપણા બ્લોગ સારા લાગતા હોય ને તો મહેરબાની કરીને આપણા બ્લોગને લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. થોડોક સપોર્ટ કરો મિત્રો, અમે નાના માણસો કહેવાય. તમે સપોર્ટ કરશો તો આપણે આગળ જવું થોડા ઘણા. ચાલો મિત્રો, સુરત વાળી બસ નીકળી છે. કોને કોને જવું છે ફટાફટ વૈયા જજો સુરત. તો જાય કઈ છે સ્વસ્તિક. હા મિત્રો, અમારી વાડીનો નજારો છે, આમ જો કેવો છે. બાકી જમાવટ આવ્યા કરે વાડીએ, કાંઈ ઘટે. આમ તો માંડવી ને આલી દેખાય ડુંગળી છે, આ માંડવી છે. આ દાદા છે સુરજ દાદા. વાદળાડા આવી ગયા. અમારો પાડોશીનું વણ પડી આપણી ગાડી ને આ પડ્યો પોંપ ને આપણે જઈએ છીએ ઘરે. મિત્રો તો આપણે જઈએ છીએ ઘરે. પોંપ લઈ લઈ પેલા.